જાય છે। અહીંની શાકભાજી અન્ય જગ્યાએ પણ પહોંચતી હોય છે, પરંતુ હાલ શાકભાજીનો ભરાવો હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે થયો છે। કેમ થયો છે ભરાવો, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। શાકભાજીના ઢગલા જોઈ તમને તો એમ લાગશે કે આજે શાકભાજીની સારી આવક થઈ છે, પરંતુ એવું નથી। આ ઢગલા થયા છે ટ્રાન્સપોર્ટ હડતાલના કારણે। જી હા, સાબરકાંઠા જિલ્લામાંથી શાકભાજી અન્ય જિલ્લા અને રાજ્યોમાં જતી હોય છે, પરંતુ ટ્રકોના પૈડાઓ થંભી જતા શાકભાજીનો ભરાવો માર્કેટયાર્ડમાં થયો છે, જેને લઈને ખેડૂતોથી વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। ભાવ પણ ગગડી ગયા છે। હડતાલના પગલે હાલ ગઈકાલે જે શાકભાજીનો ભાવ હતા તેમાં 50% ઘટાડો થઈ ગયો છે। વાત કરીએ તો ભાવની તો 20 કિલો ફુલાવર જે ગઈકાલે 400 થી 500 રૂપિયા હતા તે આજે 120 થી 160 થઈ ગયા છે। કોબી જે ગઈકાલે 240 રૂપિયા હતા તે આજે 120 થી 140 થઈ ગયા છે। શકરિયા જે ગઈકાલે 500 રૂપિયા હતા તે આજે 300 થઈ ગયા છે। ટમેટા જે ગઈકાલે 240 રૂપિયા હતા તે આજે 120 થી 140 થઈ ગયા છે। સરગવો જે 1100 રૂપિયા હતા તે 700 થી 800 રૂપિયા થઈ ગયા છે। હાલ તો ખેડૂતોની હાલત એવી છે કે રોજ શાકભાજી વેચીને કમાતા હોય છે, આજે શાકભાજી પડી રહી છે, જેને લઈને નુકસાન થઈ રહ્યું છે। લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળતો નથી। આમ તો આ સિઝનમાં શાકભાજીમાં તેજી હોય છે, પરંતુ હડતાલના પગલે આમ તો મંદી જોવા મળી રહી છે। આ તો હજુ શરૂઆત છે। જેમ જેમ હડતાલ લાંબી ચાલશે તેમ તેમ ભાવમાં હજુ પણ મંદી આવે તેમાં નવાઈ નહીં। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા। હાલ શાકભાજીના ભાવમાં મંદી જોવા મળી છે, ભરાવો થયો છે, કારણ શું હોઈ શકે? આજે ગઈકાલ કરતાં આજે પુષ્કળ માત્રામાં શાકભાજીની આવક જોવા મળી છે અને આજે ગઈકાલે 100% ભાવ હતા એની જગ્યાએ આજે 50% ભાવ થઈ ગયા છે। ગઈકાલે ફુલાવર 400 રૂપિયા વેચાતું હતું, આજે એની જગ્યાએ 160 રૂપિયા ફુલાવર થઈ ગયું છે। આ ટ્રાન્સપોર્ટેશન લોક થઈ ગયું છે, એની હિસાબે આ મંદી જોવા મળી છે। હજી પણ હજી વધુ મંદી જોવા મળશે? જ્યાર સુધી ગાડીઓની હડતાલ ને ટ્રાન્સપોર્ટેશન ચાલુ નહીં થાય ત્યાર સુધી આ જ પરિસ્થિતિ રહેવાની છે। હજી આવતીકાલે વધુ મંદી જોવા મળશે। અંદાજે વેપારીઓને કેટલું શાકભાજી પડી રહ્યું છે, કેટલું નુકસાન? આજે ખેડૂતોનો માલ આજે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે અને લોકો આજે મૂકીને બી જતા રહ્યા છે। ખેડૂતો મફતના ભાવે અહીંયા માલનો નિકાલ કરવો પડે છે અને કાલે ફેંકી દેવો પડે છે, એવી હાલત છે આજે। હડતાલના કારણે આ ટ્રાન્સપોર્ટ થઈ શકતું નથી મોટા પ્રમાણ, અને ભાવ તો એકદમ નીચો જ આવી ગયો છે। આમાં કરવાનું શું? અને એના કારણે આ બધું જે માલ વેચાવાનો છે બહુ કાઠું પડે છે। ખેડૂતોને રોજ કમાઈને શું કરવાનું? અત્યારે અત્યારે 400 રૂપિયા જતો, અત્યારે હાલ 100 રૂપિયા કોઈ લેવા માગતું નહીં ફુલાવર, અને અત્યારે શું કરવાનું? અમારા આ શાકભાજીમાં તો બહુ નુકસાન પડે છે। મકવાના કિશન। અરે ભાઈ, અમે ખેડૂત છીએ। આ ટ્રાન્સપોર્ટવાળી હડતાલના લીધે અમારો જે શક્કરીઓ 2 દિવસ પહેલાં 20 થી 25 રૂપિયા જે કિલો જતો એ આજે હડતાલના લીધે અમારે 12 થી 15 રૂપિયા વેચવાનો વારો આવે છે। એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાવીને વેચી અને કમાવાવાળા છીએ એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા જાય છે। એટલે આનો યોગ્ય પગલો ભરો એવી સરકારની વિનંતી છે। અત્યારે હાલ પરિસ્થિતિ કેવી છે તમારી? અરે અત્યારે આ માલ કોઈ લેવા જ તૈયાર નથી, કારણ કે ટ્રાન્સપોર્ટની હડતાલના લીધે કોઈ ઉપાડ જ નથી અમારી માલનો। અંદાજે કેટલા માલ તમે લઈને આવ્યા છો હાલ? અને અમે દરરોજ 100 મણ જેવો શક્કરીઓનું નવી ખેતી કરી હતી અને નવી લઈને આવ્યા છે, એટલે 100 મણ લઈએ છીએ। એટલે અત્યારે માલ જ અહીંયા પડી ગયો છે। લાવવા લેવાનો કોઈ ખર્ચ જ નથી કરતો, કારણ કે ટ્રાન્સપોર્ટ અમારા ઘરનું સાધન રિક્ષા લઈને આવીએ તો 500-700 રૂપિયા ભાડું થાય છે। શું નામ? દિલીપભાઈ દેવકરણભાઈ પટેલ, અડબોજા।